નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે ઘી આરાધના બચત સહકારી મંડળીની નવી શાખાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે। તિલક ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંડળીના હોદ્દેદારો, રોકાણકારો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહીસાગર જિલ્લાના વીરપુરના તિલક ચોક ખાતે ઘી આરાધના બચત સહકારી મંડળીની નવી શાખાનું ઉદ્ઘાટન બ્રાન્ચ મેનેજર નિહાબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ બ્રાન્ચ મેનેજર પ્રદીપભાઈ મેકવાલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આ પ્રસંગે આરાધના બચત મંડળીમાં વીરપુર બારોડાના જયપાલસિંહ રાજપૂતે નવા એડવાઇઝર તરીકે જોડાઈ પોતાની સેવાઓનો પ્રારંભ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન સોની ચેતનાબેન કિરીટકુમારે તેમની પુત્રીના નામે ₹3 લાખનું રોકાણ 7 વર્ષની પાકતી મુદ્દત માટે ચેક મારફતે કર્યું હતું। આ રોકાણથી અન્ય ગ્રાહકોમાં પણ વિશ્વાસ વધ્યો હતો। તેમણે વધુમાં લોકોના નિયમિત બચત કરવાની અપીલ કરી હતી। ઉદ્ઘાટન સમારોહમાં મંડળીના ચેરમેન નવનીત ઝાલા, બ્રાન્ચ મેનેજર રમેશભાઈ પરમાર, બ્રાન્ચ મેનેજર પ્રદીપભાઈ મેકવાલ, ડેપ્યુટી જનરલ મેનેજર અરવિંદભાઈ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત અધિકારીઓએ બચત યોજનાઓ, રોકાણના લાભો અને મંડળી દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગે ગ્રાહકોને વિસ્તૃત માહિતી આપી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોકાણકારો, શુભેચ્છકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોએ નવી શાખાના પ્રારંભને આવકારી મંડળીના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।